હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો આજે જૂનાગઢમાં આપણો દિવસ થઈ ગયો છે બીજો દિવસની શરૂઆત છે અને સવારમાં ઉઠીને સૌથી પહેલાં છે ને ચા લીધી છે અને આજે મમ્મીનો નાઇટ ડ્રેસ પહેર્યો છે કેમ કે હું જ્યારે પણ જૂનાગઢ આવું ને તો મારા વધારાના કપડાં ના લાવું, જેમ કે નાઇટ ડ્રેસ ને બધી વસ્તુઓ અહીંયા મમ્મીની મને આવી જતી હોય છે. એટલે પછી સવારમાં જ ધ્યાન તો સ્કૂલે જતો રહ્યો છે, પ્રહાન સૂતો છે અને મમ્મી એ દીવાબત્તીને બધું કરી લીધું છે. ભાભી પણ અહીંયા અમારી સાથે મતલબ આવી ગયા છે ચા પીવાને એના માટે. તો બસ હવે જો અહીંયા અમે બેસી અને ખૂબ વાતો કરીશું. કંઈક મોબાઈલની વાતો કરતા હતા કે કંઈક શું હોય નવું નવું રીલ્સ ને કંઈક શો ને બધું આવતું હોય ને કે છોકરાઓને લઈને કંઈક વસ્તુઓ જોતા હોઈએ, તો અમે બસ એ જ બધું વાતો કરતા હતા. અને મમ્મીએ સવારમાં આજે કામ છે એ સ્ટાર્ટ કરી દીધું છે. મમ્મી એ હતી કે નાસ્તામાં શું કરું, ઓલું કરું કેમ કે આપણે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે મમ્મી એવું હોય કે તું આ ખા એટલે બધી આમ ચિંતા કરતી હોય. પણ મેં કીધું મને કંઈ નથી ખાવું, બસ થોડા મમરા આપી દે, કેમ કે આજે બપોરે બનાવવાનું હતું ઊંધિયું અને મારા મમ્મીનું ઊંધિયું મને બહુ જ ભાવતું હોય છે. એટલે જ્યારે બી હું ઘરે આવું ને એટલે મારા પપ્પા એમ કહે કે ચલો બેન ઊંધિયું બનાવું જ ને આપણે, અને અત્યારે તો શિયાળો છે. તો મેં કીધું હા બધી જ વસ્તુઓ પડી હોય તો પછી બનાવી નાખીએ ઊંધિયું. તો મમ્મી બસ જો અહીંયા શાક વઘાર્યું છે અને અમે ઊંધિયામાં છે ને મરચાં નાખતા હોઈએ છીએ. તો આપણે જે મુઠિયા બનાવીએ ને મુઠિયાનો મસાલો ભરી જ અને મરચાં પણ ઊંધિયામાં પાછળથી મમ્મી એડ કરતી હોય છે કે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગતા હોય છે. તો ઊંધિયું જે મમ્મીએ બનાવ્યું ને એની આખી રેસીપી શૂટ નથી કરી કેમ કે મારે બીજા થોડા કામ હતા. તો જો આવી રીતના મરચાં અને બધું નાખી અને મસ્ત બપોરનું અમારું જમવાનું રેડી છે. અત્યારે તો ખીચિયા પાપડ અને મસ્ત મજાનું ઊંધિયું. જ્યારે બી ઊંધિયું બનાવે ત્યારે આજુબાજુમાં દીવાનું હોય એટલે વધારે ક્વોન્ટિટીમાં જ બનતું હોય છે. હેલો ફ્રેન્ડ્સ, આપણે ક્યાં જઈએ છીએ? સક્કરબાગ, જૂનાગઢના સક્કરબાગમાં. કેટલા ટાઈમ પછી જઈએ છીએ? 2 વર્ષ પહેલા. હા, 2 વર્ષ પહેલા. પછી 2 વર્ષ પછી એમ. 2 વર્ષ પછી જઈએ. ચાલો, ઓકે ડન. રેડી છો? પ્રહાન કપડાં બગાડતો નહીં. ભટકાવે છે. ચાલો, હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે અમે લોકો જઈએ છીએ છોકરાઓને લઈને સક્કરબાગ કેમ કે પ્રહાનને જવાની ઘણા સમયથી ઈચ્છા હતી. એટલે મેં કીધું ચાલો આજે આપણે બોલી દે નવા પ્રાણીઓ આવ્યા છે. હા, કોઈ નવા એનિમલ્સ આવ્યા હશે તો જોશું. બાકી અમે લોકો 2 વર્ષ પહેલા ગયા હતા કે જેનો મેં વિડીયો બનાવેલો છે એ સમયનો, અને ત્યારે છે ને હું હિન્દીમાં વિડીયો બનાવતી. તો એ બહુ જ સરસ વિડીયો આપણો સક્સેસ ગયો છે. એમાં વ્યૂઝ પણ ઘણા એવા સારા આવ્યા છે. હા, કંઈક 18,000 પ્રહાને જોઈ લીધું જ બધું. તો મેં કીધું કે ચલો આજે આપણે ફરીથી વિડીયો બનાવીશું અને બધાને બતાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, બને રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શું આજકાલ પ્રહાન જો આવું જ કરે બધું. હા, ઓકે ચાલો મળીએ. તો જો ફ્રેન્ડ અહીંયા છે ને રસ્તો બંધ છે. અહીંયા આવી જા. અહીંયા રસ્તો બંધ છે. કઈ ના રે ના, રિક્ષામાં જતા રહીએ. હા, હવે ટ્રાફિકમાં ક્યાં ગાડીઓ લઈને જાવી, રિક્ષા આવે જ છે. તો જો અહીંયા છે ને પાછળ અમારા મમ્મીના ઘરનો રસ્તો અહીંયા બને છે. તો રસ્તો બંધ છે ઘણા સમયથી. તો જો આ બધું છે ને પરાણે હાલીને અહીંયા સુધી આવવું પડે. અહીંયા આવે રિક્ષા આવશે. હવે અહીંયા જૂનાગઢમાં રેપિડો ચાલુ થઈ ગઈ, તો રેપિડો કરી છે કે અમે બધા આરામથી જઈ શકીએ. ચાલો, ચાલો ફ્રેન્ડ્સ, અમે આ લોકો ટિકિટ લઈ લીધી છે, અંદર પણ આવી ગયા છીએ. પણ અત્યારે અહીંયા ટ્રાફિક બહુ જ છે કેમ કે અત્યારે પ્રવાસ છોકરાઓના બહુ જ આવ્યા છે અને ક્રિસમસની 2-3 દિવસની આ જે હોલિડેઝ આવે તેના લીધે જો પાછળ પણ લાઈન છે, ટિકિટમાં પણ ફૂલ લાઈન હતી. પછી અમે લોકો આવી ગયા હતા સક્કરબાગ. અત્યારે ઘણા 3:30 જેવો ટાઈમ થયો છે અને 6 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે. પણ અત્યારે છે ને પ્રવાસના લીધે બહુ જ ટ્રાફિક હતો અને અહીંયા સક્કરબાગની જે ટિકિટ છે 40 રૂપિયા મોટાની ને 20 રૂપિયા નાના છોકરાઓની ટિકિટ હોય છે. એટલે અમે 1 બાય 1 કરી અને બધા બર્ડ્સ ને બધું જોયું. લાસ્ટ ટાઈમ જ્યારે હું આવી હતી ને ત્યારે એકદમ પ્રોપર આખો એક વિડીયો શૂટ કર્યો હતો. એટલે આજે મેં થોડું જ બધું બતાવેલું છે, બહુ જાજુ શૂટ નથી કર્યું. અને આમ પણ બપોરનો ટાઈમ એવો હતો ને કે બધા બર્ડ્સ છે, એનિમલ્સ છે, એ લોકો પણ એટલા એક્ટિવ નહોતા.
હતા અને મોટા મોટા એનિમલ્સ તો બધા જ એમ જ કહેવાય ને કે સૂતા જ હતા, સિંહ ને વાઘ ને એ બધી વસ્તુ. તો જો નાના મોટા બધા જ પક્ષીઓ છે અને આ પક્ષી કંઈક અલગ જ હતું. આ અમારે પોરબંદરની ચોપાટીમાં બારે માસ જોવા મળતું હોય છે ને આવી રીતે એક પગે જ ઊભું હતું જો બધા જ. એટલે અમે લોકો એ જ કમેન્ટ કરતા હતા કે આ એક પગે ઊભું રહેતું હોય છે એનું શું કારણ રહેતું હોય. તો પછી જો ને અમે જો થોડા ઘણા બર્ડ્સ જોયા, અહીંયા મોર જોયા. મોરમાં તો 2-3 પ્રકારના આગળ પણ અમે અલગ અલગ મોર જોયા હતા. વ્હાઇટ પીકોક હતો, લીલા મોર હતા. લીલા મોર પણ ખરેખર સરસ હતા. લીલો મોર એ રીતનો મેં બાલીમાં પણ જોયો હતો અને બાલીનું ઝૂ તો બહુ જ સરસ હતું. એ તો શું કહેવાય ઇન્ટરનેશનલ લેવલનું હોય એટલે એની આની સાથે કમ્પેરિઝન ન થઈ શકે. બટ ત્યાંના જે બર્ડ્સ ને એનિમલ્સને જે રીતના કેર કરે છે ને એ લોકો, એ પણ એક એમાંથી પણ કંઈક શીખવા જેવી વસ્તુ તો ઘણી ખરી છે જ કે એકદમ બર્ડ્સ બધા ચોખ્ખા હતા, આપણને એમ જોવા પણ ગમે. અને જુનાગઢનું ઝૂ હું વર્ષોથી જોતી આવું છું. લાસ્ટ ટાઈમ જ્યારે હું 2 વર્ષ પહેલાં આવી ને એ ટાઈમે તો હું 10-15 વર્ષ પછી આવી હતી, તો મને બહુ જ નવીન લાગ્યું હતું, બહુ સરસ લાગ્યું હતું. પણ આ વખતે શું હમણાં પાછા બીજી વાર આવી એટલે આપણને બહુ પછી નવીન ન લાગે અને છોકરાઓને ગમે એટલા માટે જ ખાસ આવું હતું કે બપોરનો ટાઈમ છે, છોકરાઓ શું કરે આ ટાઈમે બહુ તો મોબાઈલ જોવે ને કાં પછી 2-3 કલાકની ઊંઘ કરી લઈએ. એના કરતાં મેં કીધું ચલો જમી લીધું છે, સાંજ પડે ત્યાં સુધીમાં પાછા આવી જશું, છોકરાઓને થોડીક મજા આવે. અને આમ બી અહીંયા એક વસ્તુ સારી છે કે બેસવાનું બહુ સરસ છે કે થોડી ચાલવાની સ્પેસ પછી છે ને બેન્ચીસ રાખેલી છે બધી જગ્યાએ, એટલે આપણે આમ બોર ન થાય. સવારથી સાંજ સુધી પણ કદાચ અહીંયા આવીએ ને તો છોકરાઓને પણ ગમે એવું છે અને મોટાને પણ ગમે એવું છે. કેન્ટીનમાં બી થોડું ઘણું નાસ્તો ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું મળી જાય છે. એટલે જો પોપટ કેટલો સરસ છે, બહુ જ સરસ બધા બર્ડ્સ હતા અને બર્ડ્સ જોવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. પછી અલગ અલગ પોપટ્સ હતા, પછી વાંદરા હતા, કહેવાય ને કે ઘણી બધા એનિમલ્સને અમે થોડા જોઈ લીધા છે. આની અવાજ આવી છે કે બોલ જો ફ્રેન્ડ અહીંયા ટાઈગર છે, ચોર્યો. બે છો, એક ઓલી બાજુ બેઠો છે, ભાઈની ઓલી બાજુ છે. જો આવ્યો ભગવાનને શું ઘયડા છે મોરને. ચાલો ફ્રેન્ડ, જો થોડી વાર છે ને અમે અહીંયા લોકો કેન્ટીનમાં ઉભા રહ્યા છીએ. જો પ્રહાન આઈસ્ક્રીમ ખાય છે, અહીંયા અમે સોડા પીએ છીએ, ધ્યાનો પણ ખાય છે. ચોકોબાર અહીંયા દાવતની તો નથી પણ આ બીજી કંઈક કંપનીની છે તો બહુ કંઈ ભાવે એવી નથી. ટ્રાય કરીએ. આવી રહી મારી પાસે. હાલો જોજી કેવી છે, બરોબર છે, મસ્ત છે. ખબર નહીં, ચાલો ટ્રાય કરીએ. સારી છે, પાછળથી થોડીક આવે. તો કે છે ને અહીંયા ટ્રાફિક બહુ જ છે, પ્રવાસના એટલા છોકરાઓ છે કે આમ થોડો કંટાળો આવે છે, નહીં? હા શું હા સ્નેક ને એવું બધું છે, કંઈક જોશું હવે આગળ હમણાં. પત્તું ના પકડાય, દાઢી પકડાય.
હા સો ફ્રેન્ડ જો અમે લોકો છે ને થોડી વાર ચાલ્યા અને અહીંયા થોડીક શાંતિ છે, મસ્ત જગ્યા છે, જો એકદમ મસ્ત અહીંયા છાંયો પણ છે. તો દાવત પીધી, દાવત તો નહીં પણ કંઈક હતી એ પી, થોડીક છોકરાઓ નાસ્તો કર્યો અને હવે બસ અમે લોકો અહીંયા થોડી વાર બેસીએ છીએ. છોકરાઓ અહીંયા બધું હિપ્પો ને બધું છે જોવે છે. અને જો માણસો તો બહુ જ છે અત્યારે, શિયાળામાં તો આમ પણ બહુ જ ટ્રાફિક હોય છે અહીંયા. તો અને આ રજાના દિવસો છે એટલે બહુ જ પ્રવાસના લોકો આવે છે. જો અહીંયા લાઈટ મસ્ત આવે છે. એ પછી જૂની બાર અમે નીકળ્યા ત્યાં આ ભાઈ અહીંયા વેચતા હતા અને આ જે છે ફ્રૂટ એને કાજુ કહેવાય. એની અંદરથી છે ને બ્લેક કલરના નાના નાના કાજુ જેવા નીકળતા હોય છે કે જે હું તમને આગળના વિડીયોમાં ખોલીને બતાવીશ. અત્યારે તો મેં અત્યારે લીધા છે 100ના કંઈક 4 આવી રીતના પેકેટ છે આપેલા હતા. જો અહીંયા પ્રહાન નાનીને મદદ કરે છે રસોઈ કરવામાં. જ્યારે અમારે બનાવવાનો બટેટા પૌવાનો પ્રોગ્રામ છે. સિટીનો બહુ અવાજ આવે અને જ્યાંનું હોમવર્ક કરે છે ક્યારનો ટાઈમર સેટ કરીને, પણ રમતમાં ધ્યાન જાજુ છે અને લખવામાં ધ્યાન ઓછું છે. ધ્યાનને 10 પેજ આવ્યા જ પણ જો ઈ કરવા જ માંડ હાલ. સો ચાલો ફ્રેન્ડ્સ, હવે કરી લઈએ ડિનર અને પછી કરીએ આ વિડીયોનો અહીંયા જ એન્ડ. ડિનરમાં અમે છે ને બપોરે ઊંધિયું બનાવ્યું હતું એટલે કોઈને બહુ એટલી બધી ભૂખ નહોતી એટલે રાત્રે મેં કીધું પૌવા બનાવી નાખો, કેમ કે પ્રહાનને પૌવા ખાવા હતા. તો પછી કીધું બધાને ચાલશે, તો જો આ બનાવેલા છે પૌવા. અને ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.